સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનારા તત્વો સામે પોલીસે લાલાંખ કરી છે. 5 મહિના પહેલા એસઓજી દ્વારા ડ્રગ્સના કેસમાં ઝડપાયેલો માફિયા શિવા ઝાલા વચગાળાના જામીન ઉપર જેલમાંથી બહાર આવ્યો હતો. જેલ મુક્તિ બાદ તેણે કાયદાનો ડર રાખ્યા વગર પોતાની શાન બતાવવા માટે જાહેરનામાનો ભંગ કર્યો હતો. સફેદ લક્ઝરી ગાડી અને ગેંગસ્ટર ગીતોના બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે તેણે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી, જેના પગલે સલાબતપુરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસના કડક વલણને જોતા ગણતરીના કલાકોમાં જ ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની શાન ઠેકાણે આવી ગઈ હતી. જે શિવા ઝાલા સોશિયલ મીડિયા પર પોતાની ગેંગનો પ્રભાવ પાડી રહ્યો હતો, તે જ શિવા ઝાલાએ હવે કાન પકડીને જાહેર જનતા અને પોલીસની માફી માંગવી પડી છે. તેણે કબૂલાત કરી હતી કે જેલમાંથી વચગાળાના જામીન ઉપર આવ્યા બાદ તેના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને જે ઉજવણી કરવામાં આવી હતી તે કાયદાનું ઉલ્લંઘન હતું. ભવ્ય સ્વાગતના વિડીયો વાયરલ કરી તે પોતે કાયદાથી ઉપર હોવાનો જે ભ્રમ ફેલાવી રહ્યો હતો, તેનો સુરત પોલીસે સચોટ રીતે અંત આણ્યો છે. શિવા ઝાલાએ એક વિડીયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજી તારીખે વચગાળાના જામીન ઉપર આવ્યો હતો. મેં અને મારા સમર્થકોએ જાહેરનામાનો ભંગ કરીને ફટાકડા ફોડ્યા હતા, જે બદલ હું દિલથી માફી માંગુ છું. ભવિષ્યમાં મારાથી ક્યારેય આવી ભૂલ નહીં થાય. એટલું જ નહીં, તેણે અન્ય લોકોને પણ અપીલ કરી હતી કે કોઈએ પણ આ પ્રકારે કાયદા કે જાહેરનામાનો ભંગ કરવો જોઈએ નહીં. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડ્રગ્સ માફિયાઓ જ્યારે જેલમાંથી બહાર આવીને શક્તિ પ્રદર્શન કરતા હોય છે, ત્યારે સામાન્ય જનતામાં ભયનો માહોલ પેદા થતો હોય છે. પરંતુ સુરત પોલીસે શિવા ઝાલા પાસે કાન પકડાવી એ સાબિત કરી દીધું છે કે કાયદો સર્વોપરી છે. એસઓજીની રેડમાં ઝડપાયેલા આ ગુનેગારની શાન ઠેકાણે લાવીને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સુરતની શાંત ડહોળનારાઓ અને પોલીસને ચેલેન્જ આપનારા કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો. હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે. હું એની માફી માંગુ છું. આજ પછી મારાથી આવી કોઈ ભૂલ